ગઈકાલે કરજણ નજીક સર્જાયેલ ગંભીર અકસ્માતમાં મૃત્યુ પામેલા ગેહલોત પરિવારના સભ્યોના મૃતદેહને જલારામનગર ખાતે લાવવામાં આવ્યા હતા ત્યારે 4000થી વધુ વ્યક્તિઓએ હિપકે ચડી હતી તથા તમામ વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યો હતો। સુરત પાંડેસરા હાઉસિંગ સોસાયટીમાં રહેતા વિકાસભાઈ ગેહલોતનો પરિવાર એક મહારાષ્ટ્ર પુણે ખાતે રહેતો રાઠોડ પરિવાર ફોર્ચ્યુનર કારમાં ગત રાત્રિએ પાવાગઢ દર્શન કરીને વડોદરાથી સુરત તરફ પરત ફરી રહ્યા હતા। તે દરમિયાન નેશનલ હાઈવે નંબર 8 પર કરજણ નજીક શિવકૃપા હોટેલ સામે પૂરપાટ ઝડપે જતી ફોર્ચ્યુનર કાર પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડરને અથડાઈ સામેથી જોધપુર જતી લક્ષ્મી ટ્રાવેલ્સ નામની બસને અથડાઈ હતી। આ અકસ્માત થતા સામેથી આવી રહેલી સ્વિફ્ટ કારમાં અમદાવાદના બોડકદેવના શાશ્વત ફ્લેટમાં રહેતા સૌરભભાઈ શાહ તેમના પત્ની ઝલકબેન અને પુત્રી દિવ્યા સાથે જઈ રહ્યા હતા। તેમની કારને પણ ટક્કર વાગી હતી। આ અકસ્માતમાં ઝલકબેનનું મોત નીપજ્યું હતું જ્યારે સૌરભ અને દ્રવ્ય હાલ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। સૂત્રોના જણાવ્યા મુજબ ફોર્ચ્યુનર કાર 120ની સ્પીડ પર હોઈ ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો અને બંને પરિવાર કારનો કોડિયો બની ગયા હતા। આ અકસ્માત 4 માસની બાળકી 2 વર્ષના બાળક તેમજ યુમી નામની 3 વર્ષની બાળકી અને પરી નામની બાળકીનું મોત નીપજ્યું હતું। બ્યુરો રિપોર્ટ, સુરત।